વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મેથીની પૂરી વિન્ટર સ્પેશિયલ મેથીની પૂરીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ 2 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે અને એની સામે મેં 1 વાટકી મેથી લીધી છે, જેને હું ધોઈ નાખીશ. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ, આ મરચું નાખીશ. હું અહીંયા આગળ લાલ મરચું મારા ઘરે ખાય છે, તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. મુઠ્ઠી પડતું મોણ નાખીશ. અહીંયા મેં આ મેથીની ભાજી કડવી હોય એટલે 2 ટેબલસ્પૂન સાકર લીધી છે, આ હળદર લીધી છે અને આ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે હું પહેલાં આનો લોટ બાંધી દઈશ અને મેથીની ભાજીને ધોઈને તૈયાર કરી નાખીશ. તમે આમાં તલ પણ નાખી શકો છો, પણ મારા ઘરે તલ નથી ભાવતા એટલે મેં એને અવોઇડ કર્યા છે. તો હવે હું સૌ પ્રથમ એનો લોટ બાંધી લઈશ. અત્યારે માર્કેટમાં મેથીની ભાજી બહુ જ ઇઝીલી અવેલેબલ હોય છે અને આપણી હેલ્થ માટે પણ સારી છે. તો તમે જોઈ શકો છો મેં આને થાળીમાં લોટ લઈ લીધો છે. હવે મેં એમાં મીઠું નાખી દઈશ, બધા મસાલા કરી દઈશ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. આ 2 ટેબલસ્પૂન એમાં સાકર નાખીશ, હળદર મેં નાખી છે. મેં આ 2 ટેબલસ્પૂન જેટલું 1.5 ટેબલસ્પૂન જેટલું મરચું નાખ્યું છે અને આમાં હું મીઠું મુઠ્ઠી પડતું મોણ નાખીશ અને મેં મેથીની ભાજીને પણ ધોઈને રાખી છે અને જે હું આમાં નાખી દઈશ. હવે હું આનો પાણીથી લોટ બાંધી લઈશ. તો તમે જોઈ શકો છો મેં પાટલી પર વણવાની જગ્યાએ આની પર વણવાની શરૂઆત કરી છે. હવે હું જરાક અમસ્તું આ નાખી અને જોઈશ આપણું તેલ થઈ ગયું છે એટલે હવે હું આની ઉપર વણું તો તમારે કાપા મૂકવાની જરૂર નહીં પડે. મેં સાવ ધીમો ગેસ રાખ્યો છે એટલે હું વણતી જઈશ ને નાખતી જઈશ. તો તમે જોઈ શકો છો કે આની ઉપર વણવાથી આપણે કાપા પાડવાની જરૂર નથી રહેતી અને આપણી એક પણ પૂરી નથી ફૂલતી, એટલે આપણું કામ ઇઝી પડી જાય છે અને હું ઇન્સ્ટન્ટ જ વણીને તળું છું તોય આપણી પૂરી નથી ફૂલતી. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પૂરી મીડિયમ ગેસ ઉપર તળાઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે આપણી 2 વાટકામાંથી આટલું આ બાઉલ ભરીને પૂરી થઈ ગઈ છે તૈયાર. ઇઝી ટુ મેક છે અને વણવા માટે પણ તમારે કાપા કરવાની પણ જરૂર નથી. એક બહુ ઇમ્પોર્ટન્ટ કિચન ટિપ્સ છે. બધાના ઘરમાં ઇઝીલી ખમણી તો અવેલેબલ જ હોય, એની પર વણો છો બંને સાઈડથી એટલે તમે જોઈ શકો છો એકદમ ફરસી તૈયાર થઈ ગઈ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.